હાલો મિત્રો, હું અત્યારે મૂંડાના ને ફૂગના બેક્ટેરિયા નાખું છું. કાલે હું કહેવો ગયો ને તે ફૂગના બેક્ટેરિયા લેવા તો મને મૂંડાને ભેગા ધરી બા કે આ લેતા હતા એક મૂંડો ન આવે તેમ કહું નાખી દે ભાઈ પડી કાંઈ એ હવે એ મેં બધું ભેળ્યું હું કમ્પ્લીટ કર્યા બેક્ટેરિયા. પછી હું કહું હવે હવારી નાખી. પછી મને એક એવો વિચાર આવ્યો કે હાલ ના આના ડબલામાં બે મૂંડા ગોતીને નાખું મરે કે શું થાય. એટલે જોઈ લો મિત્રો, આ મેં ડબલામાં મૂંડા નાખ્યા હતા. બે મૂંડા નાખ્યા હતા. પછી હું વયો ગયો હવારે આવ્યો. પછી મેં જોયું કે મારા મૂંડા મર્યા કે નહીં. તો અમે હવારે આ ડબલું લીધું ને ત્યાં મૂંડા સૂતા હતા બે. એટલે ઉઠાડ્યા. હું કહું એલા ઉઠો 10 થઈ ગયા. એ તો આરોહ મોડીને બેઠા ત્યાં હું કહેલા તમે મર્યા નથી આમાં કે ના રે ના. પછી હું કહું એલા મેં તો 2 જ આમાં નાખ્યા હતા તો 3 કેમ થઈ ગયા તમે. અરે મન કે અરસીભાઈ એમાં એવું છે કે મારા લગ્ન થયા ને 8 વર્ષ થયા કે તમારા ભાભીને ક્યાં ખોરો ભરાતો હતો. આ કે બેક્ટેરિયા હાવ કે દવાખાના રખડાવીને થાક્યો. ખોરો જ નહોતો ભરાતો. ત્યાં કે તમે અમને બેક્ટેરિયામાં નાખ્યા ને બેક્ટેરિયા કે ફાવી ગયા. હા, આ જે બેક્ટેરિયા મૂંડા ન ખાઈ હતા ને મૂંડા જ આખા બેક્ટેરિયા ખાઈ ગયા. એટલે મૂંડાના બેક્ટેરિયા કોઈ નાખતા નહીં મારા બાપો. આ રો 2 નાખ્યા હતા મૂંડા અને 3 થયા ડબલામાં. અને 4 થયા હશે ને કે એક બેલડાનો છે ને કોરો બરાણો. હા, એટલે આ મૂંડાના બેક્ટેરિયા ભાઈ કોઈ નાખતા નહીં. ગાંઠકના ડબલ થયા જોવામાં બેલડાના કે 2 આવ્યા. 8 વેરી સારું કર્યું કે ભગવાનની. હા, આ બેક્ટેરિયા ફાવી ગયા.